નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात पर मोटू जोखम तोड़ायु। पाकिस्तान तरफथी हुमलाओ वारंवार करवामां आवी रह्या छे, तेनी वच्चे गुजरातीओ थई जजो सावधान। घरनी बहार न निकळवा माटे पण सूचना जे छे ते बहार पाडी देवामां आवी छे। जे हाँ मित्रों, गुजरातना 2 जिल्लाओमां गई रात्रे पाकिस्तान द्वारा ड्रोन वडे मित्रों हुमलाओ करवामां आव्या हता अने आ पाकिस्तानना जे ड्रोन छे तेमने इंडियन आर्मी द्वारा मित्रों ध्वस्त करवामां आव्या हता, परंतु खतरो टळ्यो नथी। जेमां मित्रों तमने जणावी दઈએ तो पाकिस्तानी ड्रोने बनासकांठा अने कच्छ जिल्ला ઉપર જે છે તે રેકી કરી હતી। આ દરમિયાન મિત્રો બનાસકાંઠામાં 15 પાકિસ્તાની ડ્રોન જે છે તે ગઈકાલે રાત્રે દેખાયા હતા અને ડ્રોન વડે પાકિસ્તાને જામનગર, બનાસકાંઠા અને કચ્છના ભુજની અંદર મિત્રો જે છે તે હુમલાઓ કર્યા હતા। તેની વચ્ચે બનાસકાંઠાના 24 જેટલા સરહદી ગામડાઓ રોજ મિત્રો જે છે તે બ્લેકઆઉટ થયેલા છે, એટલે કે ત્યાં વીજળીનો પાવર ગયેલો છે। આજે મિત્રો સવારે 6 વાગ્યા સુધી આ વિસ્તારોમાં જે છે તે વીજળીનો પાવર કટ રહેવાનો છે। કચ્છ જિલ્લામાં પણ મિત્રો બ્લેકઆઉટની સ્થિતિ અત્યારે જોવા મળી છે। ભુજની અંદર પણ મિત્રો ઘરની બહાર न निकळવાનો आदेश सरकारे जाहिर कर्यो छे। साथे ज मित्रों नागरिकोए कोई पण अफवाओं पर ध्यान न आपवुं तेवी पण सूचना आपवामां आवी छे। मित्रों तमने जणावी दઈએ आनुं मुख्य कारण ए छे के भुजनी अंदर सवाરના 5 वाग्ये जे छे ते खास करीने धड़ाकानो अवाज संभळायो हतो। लखपतना लोकोए मित्रों दावो कर्यो छे। हालमां गुजरातना तमाम सरहदी जिल्लाओ छे ते हाई एलर्ट मोड उपर छे। गुजरात सरकार द्वारा बाज नजर राखवामां आवी रही छे। खास करीने मित्रों द्वारकाथी लईने जामनगर, मोरबी, कच्छ अने बनासकांठा आ जे सरहदना जिल्लाओ छे त्यां मित्रों खास हाई एलर्ट जाहिर કરી દેવામાં આવ્યું છે। પાકિસ્તાન તરફથી આ જિલ્લાઓમાં વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યુદ્ધમાં આજે શું થયું જાણી લઈએ। ખાસ મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ અને અત્યારે ઘર્ષણો ચાલી રહ્યા છે તેની વચ્ચે આજે શું શું થયું તેના વિશે વાત કરીએ તો મિત્રો આજે યુદ્ધની અંદર જે કંઈ થયું તેના વિશે જે છે તે આર્મીના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે મિત્રો લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પાકિસ્તાની સેના જે છે તે અત્યારે પશ્ચિમી સરહદો ઉપર સતત હુમલો કરી રહી છે। પંજાબથી લઈને રાજસ્થાન અને ગુજરાત આ ત્રણ રાજ્યોના વિવિધ જિલ્લાઓ પર અત્યારે જે છે તે પાકિસ્તાન તરફથી લગાતાર ગોળાબારોનો મિત્રો હુમલો થઈ રહ્યો છે। મિસાઇલ અને ડ્રોનનો હુમલો થઈ રહ્યો છે। ભારતે ઘણા બધા જોખમોને નિષ્ફળ બનાવ્યા છે, એટલે કે પાકિસ્તાન તરફથી આપવામાં આવતી મિસાઇલો જે છે તે ભારત હવામાં ધ્વસ્ત કરી રહ્યું છે। એક પણ મિસાઇલને જમીન ઉપર લાગવા દેતું નથી। પાકિસ્તાને મિત્રો 26 થી વધારે સ્થળોએ હવાઈ માર્ગે જે છે તે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે। ખાસ કરીને ભુજથી લઈને પઠાણકોટ, ભટિંડામાં મિત્રો વાયુસેનાના ઠેકાણા ઉપર પણ અમારા સાધનો અને કર્મચારીઓનું નુકસાન પહોંચ્યું છે તેવું પણ ભારતીય આર્મી દ્વારા કહેવામાં આવ્યું। અને ખાસ કરીને મિત્રો તેમણે વધુમાં કહ્યું કે પંજાબની અંદર પણ વાયુસેનાના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યારે પાકિસ્તાન દ્વારા જે છે તે રાત્રિના સમયગાળા દરમિયાન ભારતના દવાખાનાઓ એટલે કે આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ ઉપર હુમલો કરવાનો ટાર્ગેટ જે છે તે લઈને પાકિસ્તાન મિસાઇલો મૂકી રહ્યું છે, જેનો પૂરેપૂરો જવાબ ભારતીય આર્મી દ્વારા આપવામાં આવી રહ્યો છે અને વળતા જવાબ રૂપે ભારતીય આર્મી પાકિસ્તાનને પણ મિત્રો હુમલો કરીને જવાબ આપી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હાઈ લેવલની બેઠક જે છે તે બોલાવવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન તણાવને લઈને। અત્યારે મિત્રો માઉન્ટ આબુ સહિતના ગુજરાતના વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે, એટલે કે વીજળી ગુલ છે। લાઇટ મિત્રો બંધ રાખવા નાગરિકોને પણ અપીલ છે। માઉન્ટ આબુની અંદર મિત્રો મોબાઈલ નેટવર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે। બનાસકાંઠાના થરાદમાં પણ 24 ગામડાઓની અંદર લાઇટ ગુલ છે, બ્લેકઆઉટ છે। નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે કરવામાં આવ્યું છે અને ખાસ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લગાતાર કામની અને ઉપયોગી બેઠકો બોલાવી રહ્યા છે। દાદાની સરકાર મિત્રો અત્યારે હાઈ લેવલની બેઠક ઉપર ચાલી રહી છે, તેમાં ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। ભારતીય સરકાર અત્યારે જે છે તે ખાસ કરીને ગુજરાત માટે સુરક્ષા જાહેર કરવા માટે મોદીજીએ પણ મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને જણાવ્યું છે ભૂપેન્દ્ર પટેલને મોદીજીને ખાસ અત્યારે ગુજરાતની ચિંતા છે, કારણ કે પાકિસ્તાનની બાજ નજર ગુજરાતના કચ્છ આસપાસના વિસ્તારો ઉપર હોઈ શકે, તો ગુજરાત ઉપર અત્યારે હાઈ લેવલનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે અત્યારે ઇન્ડિયન આર્મી જે છે તે લગાતાર ભારત દેશ માટે દિન રાત ખડે પગ ઊભી છે। તેના માટે કોમેન્ટમાં એકવાર જે છે તે જય હિન્દ જય ભારત જરૂર લખી દેજો। આગળ વધીને સમાચારોમાં વધીએ તો ચોમાસું જે છે તે આ વર્ષે વહેલું આવવાની શક્યતા, આ તારીખે ચોમાસું એન્ટ્રી લેશે ગુજરાતની અંદર। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે જે છે તે ચોમાસું કેરળના દરિયાકાંઠે સમય કરતાં 5 દિવસ વહેલા પહોંચવાનું છે। ચોમાસું મિત્રો 27મી આવનારી 27 તારીખ એટલે કે 27 મે સુધીમાં ચોમાસું ભારતમાં એન્ટર
કરી જવાનું છે કેરળની અંદર. સામાન્ય રીતે મિત્રો ચોમાસું 1 જૂન બાદ જે છે તે કેરળમાં પ્રવેશ કરતું હોય છે, પરંતુ આ વખતે મે મહિનામાં જ કરી જવાનું છે, એટલે કે 5 થી 6 દિવસ વહેલો એન્ટર કરશે. IMDના ડેટા અનુસાર મિત્રો ચોમાસું જે છે તે અપેક્ષા મુજબ જે છે તે કેરળ પહોંચે તો મિત્રો 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ અકાળ આગમન થશે. ત્યારબાદ મિત્રો ચોમાસું જે છે તે 23મી મેના રોજ પહોંચ્યું હતું. અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું ભારતમાં 27 મે આસપાસ પહોંચવાના ચાન્સ છે. ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાનો 15 જૂન આસપાસ આગમન થાય તેવું મિત્રો આપણી એક ભવિષ્યવાણી છે. ભવિષ્યમાં મિત્રો ખેડૂતોને જો વાવણી કરવી હોય તો તેના માટે આસાની રહેશે. રોહિણી નક્ષત્રની પણ મિત્રો ખેડૂતોએ રાહ જોવાની છે, પરંતુ 15 જૂન આસપાસ ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતમાં આવે તેવી શક્યતા સૌથી વધારે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં, ખાસ સરકાર તરફથી મોટી સૂચના બહાર પાડવામાં આવી. મિત્રો અત્યારે યુદ્ધનો સમયગાળો ચાલી રહ્યો છે, તેની વચ્ચે લોકો કે જે વધારે વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે ખાસ ચેતી જજો. ભારત પાકિસ્તાન વચ્ચે મિત્રો અત્યારે જે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે તેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, જે અંતર્ગત મિત્રો કોઈ પણ વ્યક્તિ હવે આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરતી પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ અથવા વેપારીઓ જો બ્લેક માર્કેટિંગ કરતા પકડાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પેટ્રોલ, ડીઝલ અને ખાવાની ચીજ વસ્તુઓ વ્યવસ્થા ન ખોરવાય તે માટે તંત્ર અત્યારે સતર્ક છે. મિત્રો ગુજરાતમાં ભારતમાં કોઈએ ગભરાવાની જરૂર નથી. પૂરતી માત્રામાં પેટ્રોલ પણ છે, ખાવાની ચીજ વસ્તુઓ પણ છે. દરેક લોકોની અપીલ છે કે વધારે પડતો સ્ટોક ના કરવો. સંગ્રહ કરવાથી જે છે તે મિત્રો જથ્થો ખોરવાતો હોય છે, તો કોઈ પણ લોકોએ મૂંઝાવાની જરૂર નથી. દરેક વસ્તુઓ મળી રહેવાની છે, તો ખાસ સંગ્રહ કરવો નહીં, નહીંતર મિત્રો કડક કાર્યવાહી પણ લેવામાં આવશે. અને સાથે સરકારે પણ જાહેર કર્યું છે કે વ્યાપારીઓ છે તેમને પણ ભાવ વધારીને વેચવું નહીં, બ્લેક માર્કેટિંગ કરવી નહીં, નહીતર વેપારી વિરુદ્ધ પણ મિત્રો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો. હમણાં જ મોટા સમાચાર આવી રહ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે. હવે યુદ્ધનો શું વિરામ આવશે? જ્યાં મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી લાંબી રાતની મંત્રણા બાદ ટ્રમ્પે મિત્રો જાહેર કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું કે મને આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. એટલે કે ટ્રમ્પે જણાવ્યું કે ભારત પાકિસ્તાન જે છે તે હવે યુદ્ધ વિરામ માટે સંમત થઈ ચૂક્યા છે. કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. આ બાબત પર તમારું ધ્યાન આપવા બદલ આભાર તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા અમેરિકાના રાષ્ટ્રપતિ એવું જણાવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા તેમણે કરી છે અને જણાવ્યું છે કે હવે સંપૂર્ણ ભારત પાકિસ્તાન વચ્ચે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે તેનો વિરામ આવી ગયો છે તેવું જાણવા મળ્યું છે. જો કે મિત્રો ભવિષ્યમાં જ્યારે ભારતીય કોઈ પણ ઓફિશિયલ દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે તેના ઉપર મિત્રો વધારે ધ્યાન આપવામાં આવશે, કારણ કે ટ્રમ્પના મિત્રો કોઈ પણ જે છે તે ખાસ કરીને ઓથેન્ટિક માહિતી ગણી શકાય નહીં. જ્યારે આપણા દેશના પ્રેસિડેન્ટ અથવા પ્રાઇમ મિનિસ્ટર આ ટ્વીટ અથવા તો માહિતી આપશે તો તેના વિશે જણને જણાવવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ યોજના તમારું ભાગ્ય બદલશે. મોદીજીએ કરી મોટી જાહેરાત. મિત્રો ભારતમાં રહેતા અને ગુજરાતમાં રહેતા દરેક લોકોએ આ યોજના વિશે જાણવું જોઈએ, કારણ કે આ યોજના તમને કરોડપતિ બનાવી શકે, તમારું ભાગ્ય બદલી શકે. આ મારા શબ્દો નથી મિત્રો, નરેન્દ્ર મોદીના શબ્દ છે. પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત દેશના લોકોના ભાગ્ય બદલી શકે. આ યોજનાનો લાભ લઈને મિત્રો તમારું જીવન બદલી શકે, કારણ કે આ યોજના નાના વેપારીઓ માટે, ધંધાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મિત્રો તમારે જો કોઈ પણ પ્રકારનો નવો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો હોય તો તેના માટે સરકાર તમને 10 થી 20 લાખ રૂપિયાની લોન આપે છે. તો મિત્રો નાના લોકો અથવા એવા લોકો કે જેમને જીવનમાં કંઈ મોટું કરવું છે તેને મિત્રો PM મુદ્રા યોજના છે તે મેળવવી જોઈએ. અને આ યોજના છે મિત્રો તે આવા જે મિત્રો લોકો છે કે જેમના મોટા સપના છે તેનું ભાગ્ય બદલશે તેવું પણ મોદીજીએ કહ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો. પાકિસ્તાનની નજર હવે ભારતીય બેંકો ઉપર. નાણામંત્રી નિર્મલા સીતારામનની મોટી જાહેરાત. મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સામે આવી ગયા છે. તેની વચ્ચે પાકિસ્તાન તમામ પ્રયાસો નિષ્ફળ કરવામાં આવ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન ગભરાઈને સાયબર અટેક કરી રહ્યું છે. સાયબર અટેક એટલે કે મિત્રો પાકિસ્તાન જે છે તે ભારતીયોના લોકોના મોબાઈલ ઉપર અટેક કરી રહ્યું છે અને વાયરલ અથવા માર્વેલ નાખીને મિત્રો ભારતીય લોકોના મોબાઈલ ડેટા હેક કરવાનું અત્યારે પ્લાનિંગ કરી રહ્યું છે. તેની વચ્ચે જો મિત્રો તમારા ફોન ઉપર કોઈ પણ સસ્પિશિયસ એક્ટિવિટી થાય એટલે કે અજાણ્યા નંબર ઉપરથી મેસેજ અથવા ફોન આવે તો તેના ઉપર ભરોસો કરવો નહીં, નહીતર તમારા બેંક એકાઉન્ટની જે વિગત હશે તે હેક કરવામાં આવશે અને તમારા બેંકમાં રહેલા પૈસા પણ ચોરી કરવામાં આવી શકે. આ અંગે નિર્મલા સીતારામણે ગઈકાલે બેંક અને ઇન્સ્યોરન્સ કંપનીઓને અધિકારીઓને નાણાં મંત્રાલય દ્વારા મિત્રો સૂચના આપવામાં આવી છે. અગત્યની બેઠક પણ બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને આ અંગે ચેતવણી રાખવાનો નિર્દેશ વ્યક્ત કર્યો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ક્યારેય પાક ધિરાણ મંડળી માફ થશે કે નહીં, મોટા સમાચાર મિત્રો અત્યારે હાલમાં જે છે તે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ ટોપિક વધારે વાયરલ થઈ રહ્યો છે, કારણ કે ગુજરાતની બહારના ઘણા બધા રાજ્યોની અંદર લોન માફ કરવામાં આવી રહી છે. જેમ કે મિત્રો તેલંગાણા અને ઝારખંડની અંદર 2-2 લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. તેની વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ કરી આપવામાં આવે. જોકે મિત્રો આ અંગે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે, છતાં પણ ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં આ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જરૂરથી જણાવી આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું યુદ્ધ વચ્ચે બેંકો બંધ રહેશે, ગુજરાત અને ભારતના દરેક નાગરિકો ખાસ ધ્યાન આપે. મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યો છે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ આગળ વધી રહ્યું છે તેને લઈને બેંકોમાં તમારા કામ હોય તો બતાવી લેજો અને પૈસા કાઢવાના હોય તો એટીએમમાંથી કાઢી લેજો. તેને લઈને આરબીઆઈ દ્વારા મોટી સૂચના આપવામાં આવી અને જણાવવામાં આવ્યું કે આવા ખોટા મેસેજ ફેલાવવાના બંધ કરવામાં આવે. મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી, એટીએમ જે છે તે બંધ રહેવાના નથી. પાકિસ્તાન તરફથી મિત્રો સાયબર અટેક કરવામાં આવ્યો છે. આ વાયરલ મેસેજ છે મિત્રો તેની પીઆઈબી દ્વારા પુષ્ટિ કરવામાં આવી અને આ મેસેજને જે તે નકારવામાં આવ્યો છે, ખોટો ગણવામાં આવ્યો છે. તો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું બેંકનું કામ હોય ટેન્શન લેવાની જરૂર નથી. એટીએમ જે છે તે દિન રાત ખુલ્લા રહેશે, બંધ રાખવામાં આવશે. મેસેજ તદ્દન ખોટો છે, જેના ઉપર તમારે ભરોસો દેખાડવો નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ખાસ કરીને આવનારા દિવસો સાવધાન રહેજો, મેઘરાજા ભૂક્કા કાઢી શકે. મિત્રો વરસાદને લઈને પણ મોટી આગાહીઓ આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં 11 થી લઈને 15 મે વચ્ચે ગુજરાતનું વાતાવરણ બગડી શકે, જેને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, તાપી, ભરૂચ અને અમરેલીમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદનું અનુમાન છે. મધ્યમ કક્ષાના વરસાદો નોંધાઈ શકે. સાથે જ દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને પોરબંદરમાં પણ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં 9 મે સુધી વરસાદનું અનુમાન છે, પરંતુ ત્યારબાદ મોટો વળાંક આવી શકે. 9 મે બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ 10 મે થી લઈને 12 મે સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ ચોક્કસ જોવા મળશે. દરેક લોકોએ સાવધાન રહેવું. 13મી મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. તો 13 મે સુધી સાવધાન રહેજો. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે. ત્યારબાદ મિત્રો ચાલી રહેલા તણાવને લઈને મોદીજી લગાતાર દેશને સૂચન આપી રહ્યા છે. આજરોજ પણ મોદીજીએ મોટું નિવેદન આપ્યું. આર્મી ઉપર ભરોસો રાખવાનું કહેવામાં આવ્યું છે. મિત્રો પ્રધાનમંત્રીએ વિભાગોને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અને ગભરાટમાં ખરીદી પર નજર રાખવા અંગે સૂચના આપી છે. કોઈ પણ ખોટા સમાચારનું મિત્રો તમારે નિર્દેશ કરવાનો નથી, એટલે મિત્રો કોઈ ખોટા સમાચારમાં ફસાવાનું નથી. આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણા બધા લોકો જે છે તે ખાવા પીવાની ચીજવસ્તુઓનો ઓલરેડી મિત્રો જે છે તે ભરાવાની શરૂઆત કરી દેશે, એટલે કે મિત્રો વધારે પડતી ખરીદીઓ શરૂ કરી દેશે અને મિત્રો ભાવ વધી જવાનો લોકોમાં ડર હોય છે. ત્યારે મિત્રો મોદીજી દ્વારા જે છે તે બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા હુમલાની વચ્ચે કોઈ પણ વસ્તુઓના ભાવ નાગરિકોને માટે વધારવામાં ન આવે તે પણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે. તો મિત્રો ગભરાવાની જરૂર નથી. મુશ્કેલનો સમય છે, પરંતુ ઇન્ડિયન આર્મી ઉપર ભરોસો મિત્રો દાખવવાનો છે. આર્મી જે છે તે મિત્રો આવા દરેક નાપાક હરકત કરનારા આતંકવાદીઓને ઠાર પાડશે, જેનો દરેક ભારતીયોને ગર્વ હોવો જોઈએ. ત્યાર પછીના મહત્વના અને સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લે તો ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને અનેકો યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે, જેમાં 3 મોટી યોજના છે. હું તમને જણાવવાનો છું. સૌથી પહેલા મિત્રો જો ખેડૂતોને ખેતરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવો હોય તો તેના માટે ટાંકો બનાવવાની સરકાર સહાય આપે છે. 72,000 થી લઈને 75,000 રૂપિયા તમને મળે છે. તેની સાથે જો ખેતરમાં મિત્રો પાકનો સંગ્રહ કરવા માટે ખેડૂતોએ ગોડાઉન બનાવવું હોય તો તેના માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. અને જો ખેડૂતોએ પોતાની યોજનાઓનો લાભ લેવા માટે અને પોતાના માટે મોબાઈલ ખરીદવો હોય તો તેના માટે સરકાર 6,000 ની સહાય આપે છે. આ 3 યોજનાનો લાભ તમે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરીને લઈ શકો. યોજનામાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે. તમારી અરજી પાસ થશે તો તમને જે બેંક એકાઉન્ટ નંબર તમે આપેલો હશે, ખાતા નંબર, તેમાં મિત્રો પૈસા સહાય રકમ જે છે તે જમા થઈ જશે. તો દરેક ખેડૂત ભાઈઓ કે જેમને મિત્રો જે કંઈ પણ સહાય મેળવી હોય તે યોજનામાં લાભ લઈ શકે છે. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો જોઈ લે તો પેટ્રોલ પંપ ઉપર થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો. મિત્રો યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને પણ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે મિત્રો જે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, સાથે જ અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો પેટ્રોલ પુરાવા જાય છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપતા હોય છે. તો હવે મિત્રો આ રીતના પેમેન્ટ થશે નહીં. આવતીકાલથી મિત્રો સામાન્ય માણસનું જીવન થોડું બદલાઈ શકે, કારણ કે યુપીઆઈ આઈડી દ્વારા પેમેન્ટ એ લોકોનું જીવન સરળ બનાવ્યું હતું. આવતીકાલથી મિત્રો પેટ્રોલ પંપ ઉપર હવે યુપીઆઈના પેમેન્ટ જે છે તે સ્વીકારવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને
ડિજિટલ પેમેન્ટ દ્વારા વધતી જતી સાયબર છેતરપિંડીને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. પેટ્રોલ પંપના માલિકો અને સંસ્થાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ઘણા બધા લોકો મિત્રો જે છે તે ફ્રોડ કરી જતા હોય છે, પૈસા કપાતા હોતા નથી, મફતમાં પેટ્રોલ પુરાવતા હોય છે અથવા તો સાયબર ફ્રોડ થઈ જતો હોય છે, જેથી હવે તમારે રોકડા પૈસા આપીને જ પેટ્રોલ પુરાવાનું રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દેશમાં ગુટખા તમાકુને લઈને મોટા સમાચાર. પ્રતિબંધ લાગવાને લઈને ગુજરાતમાં મિત્રો ગુટખા તેમજ તમાકુ કે કંઈ પણ નિકોટિનવાળા જેટલા પણ પદાર્થો છે તેમના પાન મસાલાના વેચાણ ઉપર, સંગ્રહ ઉપર અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ છે, કારણ કે મિત્રો આ દરેકે દરેક જે પદાર્થો છે તે ખૂબ જ જાનલેવા બની શકે અને જાનલેવા બીમારીઓ કરાવતા મિત્રો આ દરેક દ્રવ્યો છે. તો આ પદાર્થો જે છે તેના સંગ્રહ, વેચાણ અને સંગ્રહ કરવા ઉપર જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સરકાર તરફથી સપ્ટેમ્બર 2024 રોજ. ત્યાંથી મિત્રો સપ્ટેમ્બર 2025 સુધીનો મિત્રો આ 1 વર્ષ સુધીનો જે છે તે પ્રતિબંધ હોવા છતાં પણ માર્કેટની અંદર અત્યારે તમે જોવા જાઓ તો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના ખુલ્લેઆમ આ વસ્તુઓ વેચાઈ રહી છે. મિત્રો સરકાર તરફથી પ્રતિબંધ લગાવવામાં આવે કે ના આવે, આપણે મિત્રો જાગૃત બનીએ અને ખબર છે કે આ પદાર્થોથી જાન જવાની છે, જાનલેવા કેન્સર જેવા મિત્રો રોગ થવાના છે. તો આ દરેક પદાર્થોનો જે છે તે મિત્રો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખેડૂતોને મળતા 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. શું ગુજરાતમાં હવે 2000ની જગ્યાએ 3000નો હપ્તો મળશે? મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા આપે છે, એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે. તેમાં વધારો કરવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને દિલ્હીની અંદર સરકાર હવે 2000ની જગ્યાએ 3000ના હપ્તા આપશે. અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ ગુજરાતના ખેડૂતોએ માંગણી કરી છે કે જો રાજસ્થાન અને દિલ્હીની અંદર ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે, દિલ્હી અને રાજસ્થાનમાં 3000 મળે છે, તો ગુજરાતમાં શા માટે 2000 જ આપવામાં આવે છે? ગુજરાતમાં પણ 3000 રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે આ અંગે કોઈ પણ હજુ સચોટ જાહેરાત થઈ નથી. ભવિષ્યમાં જો ગુજરાતમાં પણ હપ્તા વધારો થશે તો સમાચાર દ્વારા માહિતી તમને પહોંચાડવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે જૂની રૂપિયાની, 2 રૂપિયાની અને 10 રૂપિયાની નોટના બદલે તમે કમાઈ શકો લાખો રૂપિયા. મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે પણ જૂની કરન્સી એટલે કે જૂના સિક્કા 1, 2, 3 અથવા તો 5, 10 રૂપિયાની જે જૂની નોટો છે જો તમારી પાસે હોય તો તેના બદલામાં તમને પણ હવે લાખો રૂપિયા મળી શકે. જે હા મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમે વિચાર્યું પણ નહીં હોય તેવા લોકો છે. અત્યારના ઘણા બધા લોકો એવા શોખ પાડે છે કે જેમને આવા મિત્રો જૂની વસ્તુઓ, જૂની કરન્સીઓ, નોટો સાચવવાનો શોખ હોય છે. તો આવા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને તમને જૂની 10 રૂપિયાની કે 2 રૂપિયાની નોટના બદલામાં હજારો રૂપિયા આપતા હોય છે તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવી જૂની કરન્સી, જૂની નોટો હોય તો તમે પણ આવા વ્યક્તિઓને વહેંચી શકો, બદલામાં તમે પણ પૈસા કમાઈ શકો. હવે મિત્રો તમને એમ થતું હોય કે આ દરેક વસ્તુ આવા લોકો જે કે જેમને આવી નોટો ખરીદવાનો શોખ છે તેમને કેવી રીતના શોધવા? તો મિત્રો તેના માટે ઓનલાઈન અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ છે. OLX જેવા પ્લેટફોર્મ ઉપર જે છે તે તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો અને જે કંઈ પણ લોકોને આ નોટ ખરીદવી હોય તેમનો મિત્રો સંપર્ક તમે કરી શકો. અને ઓફલાઈન પણ મિત્રો તમારી નજરમાં કોઈ હોય તો તેમને પણ તમે મિત્રો આ જૂની નોટો આપીને તમે હજારો રૂપિયા મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે. શાળા કોલેજો બંધ કરવાને લઈને મોટા નિર્ણયો સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યા. મિત્રો અત્યારે જે ભારત પાકિસ્તાન ઘર્ષણો વધી રહ્યા છે તેને લઈને પાકિસ્તાન તરફથી પણ જે છે તે ખાસ કરીને હરકતો કરવામાં આવી રહી છે. અહીંયાથી ભારતીય સેના પણ મિત્રો જે છે તે જવાબ આપી રહી છે. તેની વચ્ચે આજરોજ ઓપરેશન સિંદૂર પછી મિત્રો જમ્મુ અને કાશ્મીરની જે સરહદીય બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં ખાસ હાઈ એલર્ટ છે, છતાં પણ ત્યાં પાકિસ્તાન દ્વારા મિત્રો અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય હવે લઈ લીધો છે. જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો જોવા જઈએ તો સરહદને અડીને રહેલા જેટલા પણ ગામડાઓ છે તેને ખાલી કરવાની સૂચના આપવામાં આવી. એટલું જ નહીં પરંતુ મિત્રો ગામડાની આસપાસ જે બોર્ડરના લાગુના વિસ્તારો છે ત્યાં રહેલી શાળા અને કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી છે. બોર્ડરને અડીને રહેલા ગામડાઓને પણ ખાલી કરવામાં આવ્યા છે કે જેથી બોર્ડર ઉપર મિત્રો કોઈ પણ અંધાધૂંધ ગોળીબાર થાય તો કોઈ પણ જાનહાનિ ના થાય. કાશ્મીરની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને હાઈ એલર્ટ મોડ ઉપર અત્યારે રાખવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી. મિત્રો ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જે અનુસાર રાજ્યમાં મિત્રો 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 હતી, છતાં પણ આ યોજના હજુ અધૂરી હાલતમાં જોવા મળી. એટલે કે સરકાર તરફથી જે સહાયના પૈસા જાહેર કરવામાં આવતા હોય છે તે નાગરિકો સુધી પહોંચે છે કે નહીં તેને લઈને મોટો રિપોર્ટ સામે આવ્યો. આ યોજના અનુસાર મિત્રો તમને જણાવી દઈએ તો 213 યોજનાનું બજેટ 12,000 કરોડ રૂપિયા હતું. તેમાં 8,000
8,000 કરોડ રૂપિયા તો સરકારી એજન્સીઓમાં વપરાયા વગરના પડ્યા છે. એટલે કે લોકો માટે જે સરકાર યોજનાઓ જાહેર કરતી હતી હોય છે તેના માટે પૈસાઓ જાહેર થતા હોય છે, તેમાંથી જે યોજના માટે 12,000 કરોડ લોકોને આપવા માટે જાહેર કર્યા હતા તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો જે છે તે વપરાયા વગરના પડ્યા છે. આમ મિત્રો ઘણી બધી યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં અત્યારે જોવા મળી રહી છે.